મોરબી જિલ્લામાં વીજલાઇનનો વિરોધ યથાવત છે। ખેડૂતોએ વિરોધ માટે એક નવું શસ્ત્ર ઉગામ્યું છે। 45 ગામના ખેડૂતોએ ભાજપના બહિષ્કારના બેનર લગાવ્યા। યોગ્ય પરિપત્ર જાહેર કરવાની ખેડૂતોની માંગ છે। પરિપત્ર જાહેર ન થવા પર 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના બહિષ્કારની તેમણે ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 3 મહિનાથી આજે ખાનગી કંપની વિરુદ્ધમાં જે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આંદોલન સત્યાગ્રહના રૂપે ચાલી રહ્યું છે। આશરે 26 જિલ્લાઓમાં આનો અત્યંત રોષ છે। તેના સંદર્ભે મોરબી તાલુકાના અમુક ગામડાઓમાં અંદાજિત 40 થી 45 ગામડાઓમાં ખેડૂતોએ પોતાના ગામમાં 2027ની ચૂંટણી પહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ભાજપના લોકોએ પ્રવેશવું નહીં એવા હોર્ડિંગ્સ લગાડેલા છે। અને જો આવનારા સમયમાં ખરેખર જો સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં લાવે તો આ બેનરની સંખ્યા